તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.3નો જે છઠ્ઠા નંબરનો દાખલો છે તેની વાત કરવાની છે. તો છઠ્ઠા નંબરના દાખલામાં જેમાં પી અને ક્યુને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી છેદમાં ક્યુ જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી જ અહીંયા અમુક ઉદાહરણો લઈ લીધા છે કે જેમાં પી છેદમાં ક્યુ સ્વરૂપના છે. આ બધા ઉદાહરણો આ જે છે બધા, અને તેમાં પી અને ક્યુ શું છે? બંને પૂર્ણાંકો છે આ બધા ઉદાહરણોમાં. અને જે છેદમાં રહેલો ક્યુ છે 2, 4, 5, 8 આ બધા શૂન્ય સિવાયની સંખ્યા છે. તો આની અંદરથી આપણે અનુમાન લગાવવાનું છે કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. તો આપણે વારાફરતી ઉદાહરણો જોવાના છે. તો આ બધી પી છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે. આપણે પહેલી વાત કરી 1/2 બરાબર 0.5. આ બધી જ સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ મિત્રો આપણે અગાઉ જે ઉદાહરણો કે દાખલાઓ ભણ્યા તેની અંદર આપણે એની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની વાત ઓલરેડી કરેલી જ છે. એટલા માટે આપણે અહીં ડાયરેક્ટ જ એને લખી દીધી છે. હવે આપણે આગળ જોવાનું છે. અહીં પહેલું છે 1/2 બરાબર 0.5 છે. તેની અંદર અંશમાં P1 છેદમાં Q2 છે. તો અહીં Q બરાબર શું છે? 2. તો આપણે એને 2 ની કોઈ ઘાત ન હોવાથી આપણે એને 2 ની 1 ઘાત લખી શકીશું. એવી રીતે 1/4 બરાબર 0.25 છે. તેની અંદર Q છે છેદમાં છે શું છે? Q છે. તો Q બરાબર 4. તો એને આપણે 2 નો વર્ગ આ પ્રમાણે દર્શાવી શકીએ. ત્યારબાદ 1/5 બરાબર 0.2 છે. તો ત્યાં જે Q છે છેદમાં રહેલો Q છે એ શું છે અહીં વિદ્યાર્થી મિત્રો? 5. કશું છે ને એની ઘાત, એટલા માટે આપણે એને 1 લખી શકીએ. ત્યારબાદ અહીં 1/8 બરાબર 0.125 છે. ત્યાં છેદમાં રહેલો Q બરાબર છે 8. તો એને આપણે 2 દુ 4 દુ 8 એટલે કે 2 ની 3 ઘાત આપણે લખી શકીશું. ત્યારબાદ 1/10 છે. ત્યાં છેદમાં રહેલો Q છે આપણી જોડે અહીં 10 છે. તો તેને આપણે 10 ને આ પ્રમાણે પણ લખી શકીશું. તો 2 નો વર્ગ એટલે કે 2 દુ 4 ગુણ્યા 5. તો 10 ને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ છીએ Q ને. ત્યારબાદ અહીં 1/16 બરાબર 0.0625 છે. ત્યાં છેદમાં રહેલો Q બરાબર છે અહીં 16 છે. તો એને આપણે 2 ની કેટલી ઘાત? 2 દુ 4 દુ 8 દુ 16 એટલે કે 2 ની 4 ઘાત સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ 1/20 બરાબર 0.05. તો છેદમાં રહેલો Q બરાબર અહીં કેટલો છે? 20. તો એને આપણે 2 નો વર્ગ મતલબ કે 4 ગુણ્યા 5 કોઈ ઘાત ન હોવાથી આપણે 1 પણ એને દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ અહીં પણ 2 નો વર્ગ સોરી આપણે અહીં ભૂલ કરી છે. અહીં શું કરવાનું છે આપણે? 10 એટલે શું? 2 ગુણ્યા 5 એટલે 2 પંચા 10 કોઈ ઘાત નથી, એટલા માટે આપણે 1 પણ લખાય. ત્યારબાદ અહીં 1/25 બરાબર 0.04 છે. ત્યાં છેદમાં રહેલો Q છે અહીં 25. તો એને તો આપણે 5 નો વર્ગ આ પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આટલા ઉદાહરણોની આપણે વાત પહેલાં કરવાની છે. આ દરેકની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં જે સમય સંખ્યાઓ છે ત્યાં 2 ની ઘાત દરેક આપણે જોઈશું ઉદાહરણમાં. તો અહીં 2 ની 1 ઘાત થાય છે. અહીં 2 ની 2 ઘાત છેદમાં રહેલો Q છે તેની આપણે વાત કરવાની છે અહીં ઉદાહરણમાં. તો અહીં પહેલામાં 2 ની 1 ઘાત થાય છે, બીજામાં 2 ની 2 ઘાત થાય છે, ત્રીજામાં 5 ની 1 ઘાત થાય છે, ચોથામાં 2 ની 3 ઘાત થાય છે. પછી એના પછી શું? 2 ની 1 ઘાત અને 2 ની 5 ની 1 ઘાત, ત્યારબાદ 2 ની 4 ઘાત, 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. તો પછી આગળ શું થાય છે? 5 ની 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બધી શું થાય છે? સમય સંખ્યાઓ છે તેની અંદર 2 અને 5 બંને જે અવિભાજ્ય સંખ્યાઓ છે તેની ઘાત અહીં આપણને જોવા મળે છે. 2 અને 5 જે અવિભાજ્ય સંખ્યાઓ છે તેના સિવાયની કોઈ સંખ્યા આપણને અવિભાજ્ય જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરના ઉદાહરણો પરથી આપણને તે જોવા મળે છે. ત્યારબાદ આપણે નીચેના ઉદાહરણોની વાત કરવાની છે. તો તેની અંદર શું થાય છે? તો અહીં આ પણ શું છે? સમય સંખ્યાઓ જ છે. અંશ P અને છેદ Q અને છેદ Q બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ કે આ ફોર્મમાં આ બધી આપણા ઉદાહરણો લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એની દશાંશ અભિવ્યક્તિ જો આપણે કરીએ તો અહીંયા તેની 1/3 ની 0.312 એટલે કે 3 નું વારંવાર પુનરાવર્તન થશે. ત્યારબાદ 1/7 બરાબર 0.142857 અને ત્યારબાદ ફરીથી 142857 એ પ્રમાણે એનું શું થવાનું છે? વારંવાર પુનરાવર્તન. ત્યારબાદ 1/6 બરાબર 0.1612 મતલબ કે 16 16 16 એવી રીતે એનું વારંવાર પુનરાવર્તન થવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે નીચેના ઉદાહરણ જે છે ત્રણ, એના પહેલાના જે આ ઉદાહરણો આપેલા છે તેની અંદર જે આ જે પહેલું ઉદાહરણ છે ત્યાં શું મળે છે? 0.5, ત્યાર પછી 0.25, ત્યાર પછી 0.2, ત્યાર પછી 0.125, ત્યાર પછી શું મળે છે અહીં? 0.1, ત્યાર પછી 0.0625, ત્યાર પછી 0.05, ત્યાર પછી શું મળે છે? 0.04. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપરના ઉદાહરણમાં આપણને જે 0.5, 0.25 એવા બધા જે જવાબ મળે છે સમય સંખ્યાઓના, તો આ બધા જવાબો છે ચોક્કસ સંખ્યા છે કે તેનું કોઈ બીજું પુનરાવર્તન આગળ, જેવી રીતે આ ઉદાહરણમાં 0.3નું વારંવાર પુનરાવર્તન થાય છે, પછી આજે 14, 28, 57 છે તેનું પુનરાવર્તન થાય છે, ત્યારબાદ 16નું પુનરાવર્તન થાય છે, તેવું આ ઉપરના સમય સંખ્યાઓના જે ઉદાહરણો છે તેની અંદર તેનું પુનરાવર્તન થતું નથી. પરંતુ તેની અંદર આપણે છેદમાં રહેલા ક્યુની આપણે વાત કરવાની છે ઉદાહરણ પ્રમાણે. તો અહીં 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તેની અમુક ઘાતો થાય છે અને એનો ગુણાકાર છે તે અહીં છેદમાં રહેલો ક્યુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ નીચેના ઉદાહરણમાં અહીં શું મળે છે? ક્યુ બરાબર છેદમાં 3 મળે છે. ત્યારબાદ અહીં બીજા ઉદાહરણમાં શું મળે છે? અહીં છેદમાં રહેલો ક્યુ બરાબર શું મળે છે? 7. ત્યારબાદ અહીં આ આગળના ઉદાહરણમાં શું મળે છે? છેદમાં રહેલો ક્યુ બરાબર અહીં 6. શું જોવા મળે છે? 6. આપણે એને કઈ રીતે લખી શકીએ? 2 ગુણ્યા 3, આની એક ઘાત આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દરેકે જે સંખ્યાઓ આપણને ઉપરના ઉદાહરણમાં સમય સંખ્યાઓ છે તેની અંદર જે ચોક્કસ આ બધી કિંમતો કે જેનું પુનરાવર્તન થતું નહીં, તેના છેદમાં રહેલો જે ક્યુ છે તે હંમેશા 2 અને 5 જે અવિભાજ્ય અવયવ છે તેની ઘાત કે 2 એ પ્રમાણે આપણને જોવા મળે છે. જ્યારે અહીં 2 કે 5 સિવાયની જે અવિભાજ્ય સંખ્યાઓ, અહીં 3 છે, 7 છે, અહીં 2 છે, 3 છે, તે પ્રકારની જોવા મળે છે. પરંતુ 2 કે 5 બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા અહીં જોવા મળે છે તો તેનું શું? પુનરાવર્તન થાય છે. જ્યારે અહીં 2 અને 5 બંને જ જોવા મળે છે ત્યારે જ તે સંખ્યાઓનું અહીં પુનરાવર્તન થતું નથી. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, અહીં 2 નો 1 ઘાત છે પરંતુ સાઈડમાં કશું નથી, એટલે આપણે શું 5ની 0 ઘાત પણ આપણે લખી શકીએ. અહીં પણ 5ની આપણે 0 ઘાત લખી શકીએ, કારણ કે કશું છે નહીં એટલા માટે. કોઈ પણ ઘાત આપણે એની 0 હોય તો તેનો જવાબ 1 આવશે. એવી રીતે અહીં ક્યુ છે 5ની 1 ઘાત છે તો આપણે 2ની 0 ઘાત પણ આપણે લખી શકીએ. એવી રીતે અહીં 2ની 3 ઘાત છે તો અહીં 5ની 0 ઘાત પણ આપણે લખી શકીશું. અહીં તો 2 અને 5 આપેલા છે. અહીં 2ની 4 ઘાત છે તો 5ની 0 ઘાત લખી શકાય. ત્યારબાદ 2ની 2 ઘાત, અહીં પણ 2 અને 5 બંનેની ઘાત આવે. ત્યારબાદ અહીં 5નો વર્ગ અને અહીં 2ની 0 ઘાત આપણે લખી શકીએ છીએ. ટૂંકમાં ઉપરના જે ઉદાહરણો છે સમય સંખ્યાઓના, તેની અંદર 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ આવેલી હોય છેદમાં રહેલા ક્યુમાં, ત્યારે જ આપણને તે સંખ્યાઓ ચોક્કસ મળે છે કે જેનું પુનરાવર્તન થતું નથી. તો આવી સંખ્યાઓને આપણે અગાઉ ભણી ગયેલા છે, તો તેને શાંત સંખ્યાઓ કહેવામાં આવે છે. તેને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? શાંત સ્વરૂપની. શાંત સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ, તેને આપણે અગાઉ પણ આપણે ભણી ગયેલા છે. તો આ પરથી આપણને તારણ શું મળશે? જ્યાં શું મળવાનું છે કે જ્યારે છેદમાં રહેલો ક્યુ બરાબર શું થવાનું છે? 2ની m ઘાત અને 5ની n ઘાત, જ્યાં m અને n શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓમાં શું આવે છે? શૂન્ય સહિત. 0, 1, 2, 3, 4 એવી અનંત આવે છે. તો શું થવાની છે? અહીંયા જે 2 અને 5 જે અવિભાજ્ય સંખ્યાઓ છે તેની ઘાત mn શું પૂર્ણ સંખ્યાઓ હોય? અહીં જોવા મળે છે 0 થી શરૂ કરીને 1, 2, 3, 4 એવી મળે છે. એટલા માટે m અને n એ ઘાત શું? પૂર્ણ સંખ્યાઓ હોય. જ્યારે q બરાબર 2ની m ઘાત અને 5ની m ઘાત હોય ત્યારે જ સમય સંખ્યા p છેદમાં q ની દશાંશ અભિવ્યક્તિ શાંત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 પ્રકારના જે ઉદાહરણો જોયા તેના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે જે સમય સંખ્યાઓના ઉદાહરણો હોય તેમાં છેદમાં રહેલો ક્યુ છે તે 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓની કોઈ ઘાત સ્વરૂપે દર્શાવેલો હોય ત્યારે જ તે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શું જોવા મળે છે? શાંત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા આગળના ઉદાહરણની વાત કરવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ 7મા નંબરના દાખલાની વાત કરવાની છે. તો તેની અંદર જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ આપણે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય મતલબ અનંત અનાવૃત સંખ્યાઓ છે તે બધી અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો તેવી આપણે અસંખ્ય સંખ્યાઓ મળે છે. તો તેમાંની આપણે 3 સંખ્યાઓ જોવાની છે. તો સૌપ્રથમ આપણે 3 સંખ્યાઓ લખી દઈશું. તેવી 3 સંખ્યાઓ છે. પહેલી છે 0.0, પછી શું આવશે 100, 1000, આવી રીતે એની શું આવવાની છે અનંત. આ પ્રમાણે એની એક પહેલી સંખ્યા આવવાની છે. ત્યારબાદ આપણે બીજી સંખ્યા લખવાની છે 0.0, 200, 2000, પછી શું આવશે 20000, 2 આ પ્રમાણેની અનંત. ત્યારબાદ આપણે ત્રીજા નંબરની સંખ્યા લખવાની છે 0.50, 500, 5000, 50000 આ પ્રમાણે અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આ તો ઘણા બધા ઉદાહરણ છે, તેમાંથી આપણે કોઈ પણ 3 ઉદાહરણ આ પ્રમાણે લખેલા છે. ત્યારબાદ 8મા નંબરનો દાખલો છે. તો સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ. ઉદાહરણમાં આગળના દાખલાઓમાં છે તે 5/7 છે તેની આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે. અગાઉના દાખલાઓ જે પ્રમાણે ગણેલા તે પરથી આપણે 5/7 છે તેની દશાંશ અભિવ્યક્તિ આપણને મળવાની છે 0.714, 28 અને 5 અને આ સંખ્યાઓનું ફરીથી શું થવાનું છે પુનરાવર્તન. ત્યારબાદ બીજી સંખ્યા છે 9/11, તેની દશાંશ અભિવ્યક્તિ પણ આપણે મેળવી લેવાની છે. તો એ મળે છે 0.81 અને એની ઉપર 12 એટલે 81નું વારંવાર પુનરાવર્તન થશે. તો વિદ્યાર્થી મિત્રો આ બે જે સંખ્યાઓ છે તેની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ આપણે શોધવાની છે. તો તેની અંદર આપણે 3 જ ભિન્ન અસમય સંખ્યા શોધવાની છે કે 0.71, 42 ને 85 અને 0.81 વચ્ચેની આપણે 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખી દઈશું. તો સૌપ્રથમ મળશે 0.71 અને 0.81 આ બેની વચ્ચે આંકડા આવે તેવી સંખ્યાઓ આપણે લખવાની છે. તો આવશે 0.720, પછી આવશે 7220, પછી આવશે 7230. આ પ્રમાણે એક સંખ્યા આવશે. ત્યાર પછી બીજી સંખ્યા આપણે લખીશું. બીજી સંખ્યા આવશે 0.750, ત્યારબાદ 7520, પછી 7530. આ પ્રમાણે અનંત એવી રીતે આવશે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની સંખ્યા લખવાની છે. તો 0.780, 7820, 7830 તો અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે બે સમય સંખ્યાઓ આપેલી છે 5/7 અને 9/11. તેની આપણે અગાઉના દાખલા ગણેલા તે પ્રમાણે એની શું કરવાનું છે દશાંશ અભિવ્યક્તિ બંને સંખ્યાઓની મેળવી લેવાની છે. ત્યારબાદ તેમની વચ્ચેની કોઈ પણ 3 અસમય સંખ્યા આપણે લખી દેવાની છે. તો આપણે 1, 2 અને 3 અસમય સંખ્યા લખી છે. આ તો સરળ દાખલા છે. તો હવે આપણે આના પછીનો આગળના દાખલાની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે 9મા દાખલાની વાત કરવાની છે. 9મા દાખલાની અંદર નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો એની અંદર પહેલું છે વર્ગમૂળમાં 23. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 23 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે કે તેનો જવાબ કોઈ પોઈન્ટમાં અને એનું પુનરાવર્તન ન થાય તે પ્રમાણમાં આવશે. એટલા માટે તે સંખ્યા કેવી કહેવાશે? અહીં અસમય સંખ્યા કહેવામાં આવશે. અસમય સંખ્યા કહેવામાં આવશે. ત્યારબાદ અહીં વર્ગમૂળ બીજા નંબરનું છે વર્ગમૂળમાં 225. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 225 છે કોનો વર્ગ છે? એટલે કે 225નું વર્ગમૂળ શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? 15. તો વિદ્યાર્થી મિત્રો 15 એ એક ચોક્કસ સંખ્યા આવી ગઈ છે પ્લસમાં. વિદ્યાર્થી મિત્રો 15 ને આપણે છેદમાં કશું નથી એટલા માટે આપણે 1 પણ લખી શકીએ. તો શું થવાનું છે એને p/q સ્વરૂપમાં અને q શૂન્ય સિવાયની એટલે કે એક સંખ્યા આવે. તો વિદ્યાર્થી મિત્રો આ 15 છે તેને આપણે p/q શૂન્ય, જે p અને q બંને પૂર્ણાંક જ થશે અને q છેદમાં રહેલા q એક શૂન્ય સિવાયની સંખ્યા થશે. મતલબ આ શું થવાની છે 15 એ આપણે એને શું કહીશું? આ સમય સંખ્યા કહી શકાય છે, કારણ કે તેને આપણે p/q સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકાય છે. ત્યાર પછી ત્રીજા નંબરનું આવે છે 0.3796. તો વિદ્યાર્થી મિત્રો
અહીં 0.3796 છે તેને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ કે 3796 છેદમાં એકમ દશક 100,000 અને 10,000ના સ્થાન પર અહીં શું છે પોઈન્ટ હોવાથી આપણે એને છેદમાં શું લખવાનું છે એકમ દશક 100,000 અને આવી રીતે આપણે એને 10,000 આ સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. એનો મતલબ શું થવાનું છે અંશમાં p છે છેદમાં q બંને કેવી પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં રહેલો 1,000 છે શૂન્ય સિવાયની સંખ્યા છે. પરિણામે આ કેવી કહેવાશે સંખ્યા સમમેય સંખ્યા કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ચોથા નંબરની છે અહીં 7.478478 એવી અનંત સુધી. પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધ્યાનથી જોશું તો 4, 7, 8, 4, 7, 8 એવી રીતે અહીં શું થવાનું છે એનું પુનરાવર્તન. એટલા માટે આપણે એને 4, 7, 8 એને આવી રીતે 12 આ પ્રમાણે પણ એને આપણે દર્શાવી શકીશું. અને આવી રીતે પુનરાવર્તન થાય તેવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ અનંત આવૃત સંખ્યાઓ કહીએ છીએ. અને અનંત આવૃત સંખ્યાઓ શું થવાની છે સમમેય સંખ્યાઓ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમું છે 1.10, 100, 1000, 10,000 એ પ્રમાણે અનંત સુધી આવે છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ અહીં આપણે જોઈશું તો કોઈ પણ સંખ્યાઓ કે સંખ્યા 2 સંખ્યાનો સમૂહ 3 સંખ્યાનો સમૂહ કે 4 સંખ્યાનો સમૂહ તેનું આ પ્રમાણે શું 4, 7, 8, 4, 7, 8 એવી રીતે અહીં પુનરાવર્તન થતું નથી. એટલા માટે આ કેવી સંખ્યાઓ કહેવાશે અનંત અનાવૃત સંખ્યાઓ કહેવામાં આવશે. અને બધી અનંત અનાવૃત સંખ્યાઓ છે તે શું થવાની છે અસમમેય સંખ્યાઓ થશે. તો વિદ્યાર્થી મિત્રો અનંત આવૃત સંખ્યાઓ કે જે શું પુનરાવર્તન થાય જે અંકો કે અંકોના સમૂહનું વારંવાર પુનરાવર્તન થાય તેવી સંખ્યાનો આપણે અનંત આવૃત સંખ્યાઓ કહીશું. અનંત આવૃત સંખ્યાઓ શું થવાની છે સમય સંખ્યાઓ થશે. તેવી રીતે અહીં પાંચમું ધોરણમાં જેવી રીતે જે સંખ્યાઓના જે અંકો કે અંકોના સમૂહનું પુનરાવર્તન થતું ન હોય તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે અનંત અનાવૃત સંખ્યા કહેવામાં આવે છે. અને અનંત અનાવૃત સંખ્યાઓ શું થવાની છે અસમમિત થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે આ દાખલા ગણ્યા. આના પછી આપણે બીજા દાખલાઓની વાત કરશું.